કેવી બાંધણું હાલતી હોય કેમ કે પાયું તો શાક બનાવી ન શકે ત્યાં કોઈ તને જોયું જ નથી આવી રોટલી બનાવતા બધા મિત્રોને પહેલા તો હરર મહાદેવ તો કેમ છો મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો આજ તો હું અત્યારે ઘરે આવ્યો ને આમ નવું જ જોવા મળ્યું મને જો આમ પાયું ભાખરી બનાવે હા જોવો તો મારી આંખો તરસી ગઈ હતી પાયું હકીકતમાં ઘણા ટાઈમ પછી પાયુંને કામ કરતા જ હોય કઈ શકું ઘણા ટાઈમથી મેં કોઈ તને જોયું જ નથી આવી રોટલી બનાવતા આજ ભાખરી બનાવે છે અને છે ને આજ મમ્મીને હે ને મોડું થવાનું છે એટલે હું ભાજી પાર્સલ લઈ આવ્યો છું અને પાયું ભાખરી બનાવે છે એટલે ફટાફટ કામ થઈ જાય ને કેમ કે પાયું તો શાક બનાવી ન શકે તો કેમ ફોન કરીને કીધું કે આવતી વખતે ભાજી લેતા આવજે એમ હમણાં હું આવ્યો તો કાંઈક બોલતો હતો કે મમ્મી વગર થોડું અઘરું લાગે આમ રોજ હું કન્ટિન્યુ ઓફિસ થી આવું ને તો કેમ હું ચા હાટું કરતી હોય મમ્મી સેજ મોડું થી આંધે ને તો આમ બહુ મોડું કામ ગુસ્સો કરવા મને થાય હટ બનાવી નો દે ને કરી નો દે ને એમ પણ નો હોય ત્યારે ખબર પડે કે બધું કેમ કેવું કરતી શીખાર બધું આમ અઘરું પડે બધું એટલે જ કહું તમે ચા ન કરે આવીને ઓફિસથી મમ્મીને કેટલા કામ હોય એમ તો તારે સુધારવાની જરૂર નથી તું ખબર જાગીને કે ખાવાનું ક્યારેક ન બન્યું ક્યારે હવે સુધરી ગયો ને તો પછી એટલે મમ્મી નો હોય ત્યારે કદર થાય એટલે એવું જ છે તો વાત સાચી છે કે માણસ હોય ને ત્યારે ની કદર ન હોય એની ગેરહાજરી હોય ને ત્યારે ની કદર થાય એ વાત તો પાકી છે હા એ દેખાય છે મમ્મી વાત ને આમ કઈ ત્યાં એમાં તો મમ્મી વગર તો ઓલું છે ને ખબર નથી માર હાથમાં દાજે હું કહેવાય માર ફોનમાં નંબર હું છે ખબર મારી દુનિયા કરીને છે ખબર તને પણ હમણાં થોડીક ઓલું થઈ જાય યાર ગુસ્સામાં એમ થઈ જાય કઈ કઈ ઓલું આગળના બ્લોગ તમે જોયા જ હશે મમ્મીના બેયને એ તો ખાલી હમણાં કેવી બાંધણું હાલતી હોય એ તો આમ હમણાંથી ને તેમ થઈ જાય ઈ તું કરાવે એટલે નકર હું કરું બાજણ નકર ન થાય ઈ તું ડબકા પૂર વચ્ચે હા ઈ તો મમ્મી થાકી ગયેલી હોય જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે કરતો હોય મમ્મી થાકી ગયેલી હોય ને મારું એવું હોય તો પછી થઈ જાય ઈ મમ્મી બોલે તો તારે હામ ફોર્મ ન ભરાય મમ્મી હામ એવું થઈ જાય અમુક ટાઈમે સિચ્યુએશન એવું થાય સમય એવો આવી જાય ને તો ભેગું ન થાય આજે જો આજ મમ્મીને હું ચા બનાવીને પીવડાવીશ જોરદાર ચા તું લઈ દૂધ લઈએ મસ્ત આવે ને તો મસ્ત આદુવાળી ચા બનાવું હું બનાવું રોજ ઈ બનાવીને પીવડાવશે ને પાછું હું બનાવું પીવડાવું હી આ તો ચાય નહીં પીધી હોય એમ ના મો સુધાર આવ્યો પાયું મને મમ્મીને કઈ તું રોજ મોડી જ આવજે તો તા સુધરશે ઘરે કાઈ વસ્તુ બંધ થઈ ગયું ઘરે કામ જાવ કરું હું કામ કરું એમ થાત મને બોલ પછી મગજ વાપર્યો કે ભાજી તૈયાર મગાવી લે ને હું ખાલી ભાખરી કરી નાખું એમ હારવાનું દૂધ લેતો તો જો છાશ ને દૂધ બંને આવી ગયું પાઈ હજુ ભાખરી બનાવે હજુ ચોકલેટ લાવ્યો જેલી 5 વધતા હતા એટલે તે મેં તારો મને એમ થયું હું પાસે બનાવશે તેને ખુશી થઈ તમે દીદી જ નહીં તાર ખીચમ નાખી દીધી તાર ખાવાની જો 3 તેરા 2 મેરા શું થયું બહુ લાયા કરે અને મમ્મી આવી ગઈ ઘરે જો 2 મિનિટ જો એને હાથ પગ ધોય મેં બધું આજ કમ્પ્લીટ જ છે તારે ખાલી ખાવા જ બેવાનું હા હું જો ભાજી લઈ આવ્યો પાયો ભાખરી કરી નાખી તું ડન જ છે ને છાશ લઈ આવ્યો દૂધ લઈ આવ્યો હરખાઈ જોઈ હરખાઈ આમ તું જો ખાલી આ મમ્મી રોજ આવું તૈયાર મળતું હોય ત્યાં હોય મજા આવી જાય મને ના પાડતી ફોન કર્યો
હું નહીં કરું નામ નહીં કરું હેલી અમારે આમ ઉતાર સારી થાય છે. કાંઈ હું હાલ થાય હા આમ જ તે મમ્મી એકબીજાના વખાણ તમે બે હે ને એ ન હોય ને તારે જ કરો. પાણી નાખેલું એમ નહીં તો ચા બને એ ઘડી કેમ હોય ઓફિસ થી આવતા એ નો જોત મગજ કામ કરતો બંધ થઈ જાય. એ તો પાકું જ છે માણસ છે ને જ્યારે એવું હોય ને ત્યારે કોઈ વખાણ ન કરે, જ્યારે એની ગેરહાજરી હોય ને ત્યારે વખાણ કરે. એ હોય ત્યારે કરતા હોય વખાણ તો બધી તમારી વચ્ચે લપ જ ન થાય. સમજાયું? સારા મૂક દી વારો હા મૂકી દે. લઈ લે તપેલ લે મન હું તો તપેલી તપેલ હાલે. એવું મૂકે એવું લઈ હાણસી લઈ લ્યો હાંસ હા લ્યો ઉતારી લો. તો ગોડાય તું આ નીચે છે ને હું મારી હાઈટ નીચે પડે તો આમ બહુ હા. થાકી જાવ બહુ બટકી એટલે મારે ઉપર ચડવું પડે એટલે મને ઓકે લાગે ઉપર આ રહ્યું ને આમ ન થયો ચૂલો આમ ખચી ગયો ને તો આમ જગ્યાએ તો મજા આવે પણ ન થયો. બોલો હવે ભાખરી બનાવવામાં તેને મજા લેવીશ. એવું મારે એવું નથી મને કંટાળો આવે ગમે ને પણ હું તો ઓફિસે થાકી ગયેલી હોય ને એટલે ન થાય બાકી ઓફિસે માણા કઈ રીતે થાકતા હું હશે? થાકી જાઉં હું કેમ નથી થાકતો? ચાખના ડબ્બા બહુ કે ચા ખાંડના ડબ્બા અમારે દેવાના. હાલો પકડ. હવે પેલા ખાંડ ન હોય આમાં ચા હશે. એ વાત તો બાકી હું કહું એ રીતે ચા બનાય. આદુ વાદુ નાખ પેલા હા નાખી દે. હા એ નાખી શકते ને હું મારી રીતે બને મસ્ત બનશે. આદુ આપું? આદુ છે ક્યાં? ના પડ્યો નથી તાર ભાજી મૂકીને એટલામાં જોતો સોરી આદુ હાલે. લો બસ ને ખાંડમાં કીડી લો ક્યાં કેમ? આ જુઓ હા ખાલી કરી ઉપર છે બહુ હરખી નાની નાની બહુ તે હાલે પાઈ એમાં કાંઈ હાઈટ કામ ના ના આવે એવું ન હોય હવે હું તો એસોટ કરતા આવડે સાવ ઘણી વાર કરેલું છે કીડી ની પાછળ એવું નથી આ કીડી બોલે આપણે ખબર બહુ આપણા બધા લોટમાં ચડી ગઈ હતી મોકલે આ ખબર હવે અત્યારે છે ને ચૈત્ર મહિનો હાલે છે એટલે જ્યાં જોવો ને ત્યાં કીડિયું જોવા મળશે. અને આ મહિનામાં છે ને ભાઈ પેલા કીડિયા પૂરવાના હોય તને યાદ આ હોય. રવિવારે વાત અમે મેળવન આ મહિનામાં જેટલું બને ને એટલું કીડિયું માટે કરવાનું હોય. આ વાત સાચી છે, તમે પણ ટ્રાય કરજો. કીડિયું માટે જેટલું બને ને એટલું સારું કરજો એમ. એને શું કહેવાય એ અત્યારે ખાવાનું ભેગું કરતી હોય કીડિયું. આ રવિવારે વાત મેળવન મંદિર ગયા ને ત્યાં બધા કીડિયા પૂરતા તો મમ્મી યાદ કર્યું તો આખી વાત મેં ત્યાં રવિવારે વાત હા તો એ બાજુ જા ને ચાલી તાર લેતી જાય. એ મને ભાવે એવું બનાવે ખબર પુલર બનાવી ખાઈશ તારી હાટું નથી કહેતો, કીડિયું હાટું કહું છું. મમ્મી આમાં ડબ્બામાં કીડી ચડી ગઈ તેમાં હું મમ્મીને કહેવાની શું જરૂર છે? કેવું પડે ફૂટ 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 ફૂટ. મારો ચા પાયો બનાવી નાખી. એવું નાખી દઉં પછી દૂધ બની ગઈ મસ્ત ચા. દૂધ રાખવાનું દૂધ હવે શું કરું છું? જોત ખરી એટલું દૂધ વધાર્યું હવે એ શું કામનું? ઓલું દે હાંસી લાવ સાવ એટલે એ મમ્મી આમાં કીડી ચડી ગઈ ખાના ડબ્બામાં એટલે જ કે એ હવે કે છે કીડીઓ હવે મને આપો તમે હા ચૈત્ર મહિનો મમ્મી હાલે રોટલી નાખી હતી મેં ભાંગી એમ. હું બોલ બનાવીને લઈ જાય તે પણ ભૂલી ગઈ બોલે અમે ખાઈશું અમે બહુ ખાતા તુંય ખાતો કેમ મારા રોજ નાના હતા ત્યાં કાલે એ હકીકતમાં કીડિયું હાટું જે બનાવે ને એ હકીકતમાં ખાવાની બહુ મજા આવે. અમે આટલું દૂધ રવા દીધું નહીં મમ્મી આ રવિવારે યાદ અપાવજે. તું આવજે ત્યાં મસ્ત પૂછશું આપણે ત્યાં આવાજ પૂરો થઈ જાય 70 મહિના જમાશે એટલે હા કામ બીજ છે રવિવારે તો પણ તોય હાલ એવું કઈ નથી હા લે આપણે ટૂંકમાં કીડી ઓલું કરું કે જગ્યા ચોમાસું આવી ગયું છે જો આદુ જો નાખે એ ગાંડી એને વાટીને નાખવાનું હોય આદુ. ખબર છે પણ એ વાટી આમ જ કરો મને એમ ન કે ઓલાથી નાખવું એ તમારો ઓલું હોય અને પાય ઉપર લિમિટમાં આદુ હોય પછી મને ખબર પડે એ ચા ઓકે થાય કેમ કે તું છે ને પેલા આદુ નાખી ને તો ચા છે ને હું થાય તીખી થઈ જાય હું પછી નાખું એટલે બહુ ઉકળા ન હોય ઉકળા ન આવવાના હોય એટલે વાંધો ન આવે કાંઈ એ યાર બચી ગઈ. મારી રીતે આમ જ ચા બનાવું મને આમ જ તો એ હું બધું લઈને હું એથી નહીં પડું
એ પહેલી વાર હું ભાજી લેવા ગયો મને થોડીક ખબર પડે કેટલી લેવાની હોય. તો હું તોય કે મને એટલી જ ખબર છે બોલ હમણાં જેટલી આવશે ને ઉપાડશે તને એમાં હું ઉપાડે ના ખાવાનું વધારે આવી ગયું ઈ જ તે ને. હા વધારે ગીનો વાંધો નથી ખબર કાઈ નહીં કામ નાખી દેવાનું થાય એમ આપણે બહુ ખાવાનું મને હું થાય ખબર ભાઈ ઘટવું ઘટવું ન પડે તો સમજાય જો આટલી ભાજી છે તો એ વધી ગઈ એવું થયું ડુંગળી મને પાછું ઘટે નહીં ગમે નહીં ઘટે ભાઈ અહીંથી લેવા જવાય ન જવાય ને વધે એ સારું આ આપણે ખાવાનું છે ને બે દિનનું છે આપણું આ મમ્મી તાર છોકરો કેટલી બધી ભાજી લઈને આવ્યો હવે આ લાવી દેવી તો હક નહીં બોલો શાંતિ નહીં તાર આવે છોકરો કેટલી ભાજી લઈને આવ્યો તો એકવાર જોત કરી કુછ બોલ કુછ આટલી બધી આપણે ખાઈએ જ રીતે લઈને આવે હે મને ન ખબર પડે આમાં ના ખબર મને પૂછવા તોય હું પહેલાં એક ભાજી લીધી મેં કીધું નહીં થાય ગોળનો હવાલો થયો પછી પાછી અડધી બીજી લીધી ભાઈ રેડી કિલાય હું સાત પી લઉં આટલી બધી પણ મારા પગ તો ધોવાના હતા ઘસવાના છે નક્કીને જાય ખાય છે ને દબ્બી નાજ આજ વધારે કામ હતું હા આજ વધારે કામ હતું કા હા હે ભરે તે ટાકા માલ ત્રણ ટાકા એટલે જ મોડું થયું એમ તો કહું છું. ગળદી હતી કે રૂપેલી કાંઈ ન કીધું ઓકે મમ્મીએ હા તો લાયો પછી શું કરવું મારે શું કેવું વાંચી દે એમ કેવું હું એક વાટકામાં છાશ લઈશ ને ચાય લઈશ ને એમાં ખાશે હાલો હવે લાગી છે ભૂખ ભાજી અને ભાખરી ફટાફટ ખાઈ લેવી હાલો તમે બધું ચેક કર્યું ચંપલ જોઈ લીધું ઈ જોઈ લીધું પછી અંદર ગઈ મેં વાસણ બધું ઓલું બરોબર છે તો અગાસીમાં જોઈ લીધું પછી છે ને બાથરૂમમાં જઈને કપડાં જોઈ ના બધું હવે બધું એમના છે મેં પાકો હવે આ કામે જ છીએ તને વિશ્વાસ નહોતો થતો કે મમ્મીને મોડું થાય વિડીયો કોલ કર્યો એક કેમ હાથું બહુ કામ થાય એક તો અહીંયા કામ ચાલુ અને વિડીયો કોલ કર્યો ભાઈ નક્કી નહીં લે આને કર્યો તોય તમે આ તો એક્ટિંગમાં એક્સપર્ટ જ છે ગમે એમ કરીને એક્ટિંગ કરી લે એટલે વિડીયો કોલ કરવા દે નહીં દાને આમ તો ભાઈ એક વાત તો બાકી થઈ ગઈ ને કે તને તારા ભાઈની થોડીક બીક લાગે કે પ્રેન્ક કરી નાખશે ગમે ત્યારે નહીં યાર એમ થાય મોચીતાનું તો હાથ જોયું કાલ મેં એને ઓપન ચેલેન્જ આપી તમે લોગમાં જોયું હોય તો ટૂંકમાં કે તારી ઉપર હવે પ્રેન્ક થાય એમ એમ નતું મારે ખતરનાક થાય તો એ બીવે એમ ટૂંકમાં સમજો છો લે ને લે લે હટ હારું નહીં અમે ગમે એમ તમે પ્રેમ કરો એટલે મારે આમ આખરે તમારો સક્સેસ નથી થાવ દે પ્રેમ એટલે આમ સબૂત છે બધું આમ ઓલું કર્યું એટલે આમ વિડિયો કોલ કર્યો એક તો અહીંયા કામ ચાલુ ટોપી ટાંકા આવ્યો. ટોપી ને એવું પહેરી હાથમાં લઈ મૂકી કેવું કામ કરવા જોવું પડે ને પ્રૂફ અમારે અહીં ક્યાંક ક્યાંક હોય તો એમ એટલે લે તું એક્સપર્ટ છો ને તું બધું ચંપલ ને ચંપલ એક હારો હાથ નતા બગડ્યા ન ઉપર તો ગનીમત લાગે ને હા લાગે તો તાઈ હુઈ જા કાઈ નો કરે હાથ બગડેલા નતા એટલે ઉપાડ્યો વળી ફોન અને બગડેલા વાત ન ઉપાડ્યો હતો એમ કે મને આની ખબર છે આ પ્રૂફ છે બધું પ્રેમ કરે છે બધી તૈયારી ફૂલ કરશે ચંપલ થી માંડીને બધું મુકાઈ દેશે જે રીતનું હોય ને એ રીતે એટલે આમ જોવું પડે ને મારે મેં બધું ચેક કરીને પછી વાહ કોલ કર્યો વિડિયો મને ટૂંકમાં બીવે એ પાકું ને હા એને બીક લાગે કે પ્રેન્ક કરશે આ બીક જ લાગી હવે. એવી વાત નથી એટલી બધી બીક લાગે તને આ આપેને તમારો પ્રેમ સક્સેસ નથી થવા દેવાનો એમ મારે પોપટ નથી કરાવવાનો મારો એટલે પ્રેન્ક થાય ભાઈ નખ વળી ગયો રોડ બાંધો એમાં ભાઈ બીવાનું ન હોય હાલા કરે એટલે ટૂંકમાં મારે આમ ઓલું જ નથી થવા દેવાનું તમારો સક્સેસ એટલે ઓલું કરું છું સમજાઈ ગયું તને નહીં સમજાય એટલે થાય એમ સક્સેસ તું પ્રેમ કરીશ એમ સક્સેસ તો લોકોને આમ પ્રોમિસ કરી દીધું મેં કે ભાઈ ઉપર પ્રેમ થાય એ પ્રોમિસનું મારે શું કરવાનું એટલે ત્યારે હું પ્રોમિસ કરું છું મારે બને ત્યાં સુધી હું મારી ઉપર તો પ્રેમ નહીં જ થાવ દો આખરે ઓલા ફેર પોપટ થઈ ગયો તો મમ્મી વખતે આખરે નથી થાવ દે પેલો પ્રેમ હતો ને મારો હા પછી એક જ પ્રેમ થયું છે ને મારી ઉપર તો જે સેમ ટુ આપણે બે લેવલ જ છે એક પ્રેમ જ થયા છે મારી ઉપર પ્રેન્ક નહીં એ તેમ કહી દીધી મજા કરો હા, ઈ જે તમે સબસ્ક્રાઇબ ન કરો ને તો કરી નાખજો બહુ જલ્દી કાંઈક નવું આવશે આમું જોમાં થાય સક્સેસ વાર લાગશે પણ આવશે મજા ઓહો આ મજા એટલે હું પ્રેન્કની વાત કરું છું વાર લાગશે પણ મજા આવશે
અને આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવી નેક્સ્ટ આવા જ બ્લોગમાં. ત્યાંથી બધાને અમારા હર હર મહાદેવ.